ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। ચૂંટણી અધિકારીએ ફોર્મને અમાન્ય રાખ્યું છે। ટેકેદારો હાજર ન થતા આ ફોર્મને રદ કરવામાં આવ્યું છે। સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું છે। ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસ ખખડાવશે હવે હાઈકોર્ટના દ્વાર। ડમી ઉમેદવાર સુરેશ પડશાળાનું ફોર્મ પણ અમાન્ય ગણાયું છે। શક્તિસિંહ ગોહિલનો ભાજપ પર આ મુદ્દે આરોપ સામે આવ્યો છે। ભાજપના ઇશારાઓ પર આખો ખેલ થયો। સુરતમાં ભાજપને હારી જવાનો ડર હતો। સુરતમાં ફોર્મ ભર્યું ત્યારથી જ ભાજપને ફાળ પડી હતી। સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિગડોર સાંજ સુધીમાં નહીં લઈ શકીએ। એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્ક્વાયરી માંગશે, સ્ટે ઓર્ડર માંગશે સુરત લોકસભાના ચૂંટણી સામે। અને ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મંજૂર કર્યું છે એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે એમની સામે ફોર્જરીના કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે। કાલના ચકાસણીના સમય દરમિયાન અમે જે વાંધા અરજી આપી હતી ફોર્મ નંબર 7 અને 9 નિલેશભાઈ કુંભાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાળા ફોર્મ નંબર 14 આજે બંને પક્ષની દલીલ થતા જે નિર્ણય આવ્યો છે 7, 8, 9 એ ફોર્મ અમાન્ય થયા છે અને 14 નંબરનું ફોર્મ પણ અમાન્ય છે, એટલે બંને ફોર્મ રદ થયા છે। એટલે આપણે માહિતી આપી એ નિલેશભાઈ કુંભાણી અને 14 નંબરનું ફોર્મ છે જે સુરેશભાઈ પડસાળા જે ડમી છે। નહીં એવું કઈ નથી। હું મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસણી દરમિયાન હું હાજર હતો। અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો, એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો। અંતરે આજે હિયરિંગ થતા આ બંને ફોર્મ આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે। આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે। સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો, એટલે એમને ખરીદવાનું એમને ડરાવવાનું કામ શરૂ થયું। એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યુ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું, માંગો તે રકમ, અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા। મને પોતે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે, અને મને કહ્યું હતું અને મને કહ્યું કે જે કંઈક લાલચ કે લોભ કે દબાણને હું વશ નહીં થાઉં હું લડીશ। જ્યારે એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારોને શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરીને કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા। તો આ તરફ અમરેલીથી પણ વિગતો આવી રહી છે। જેની ઠુમરના ઉમેદવારી પત્રનો મામલો સામે આવ્યો છે। જેની ઠુમરનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિઓની દલીલો પૂર્ણ થઈ। ચૂંટણી અધિકારીએ બંને પક્ષોની દલીલ સાંભળી। જેની ઠુમરના સમર્થકોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા અને કોંગ્રેસમાં ખુશી સાથે ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો। આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે। તો
તો આ તરફ ભાવનગરથી વિગતો આવી રહી છે. લોકસભા બેઠકના ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ઉમેદવારી ફોર્મ આખરે મંજૂર થયું છે. ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ વાંધા અરજી કરી અને જેને લઈને ચૂંટણી અધિકારી દ્વારા વાંધા અરજી સામે જવાબ રજૂ કરવા ઉમેશ મકવાણાને 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, જેની સુનાવણી આજે યોજાઈ હતી અને જેમાં તમામ વિસંગતતાઓને દૂર કરવામાં આવતા ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું છે. તંત્ર પર મને પૂરો વિશ્વાસ હતો અને ચૂંટણી અધિકારીએ મારી પૂરી વાત સાંભળી જે નિર્ણય કર્યો છે તેને હું આવકારું છું. આ નિવેદન પણ તેઓનું સામે આવ્યું. ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મમાં ભાજપ દ્વારા 4 જેટલા વાંધાઓ લેખિતમાં રજૂ કર્યા હતા તેમજ 2 વાંધા મૌખિક રજૂ કરવામાં આવ્યા હતા. મુખ્ય વાંધામાં વર્ષ 18 થી 19ની આવક બાબતે ખુલાસો કરવામાં આવ્યો કે નેટ ઇન્કમ અને ગ્રોસ ઇન્કમ બંને જુદી જુદી હોય છે, જે ભાજપ દ્વારા ખોટી રીતે તફાવત ઊભો કરી વાંધો ઉપાડવામાં આવ્યો હતો. તેમજ ડિગ્રી બાબતે હંમેશા ઉચ્ચ ડિગ્રી આપવાની હોય છે, જે ડિગ્રી સર્ટિફિકેટ આપેલ છે. આમ ભાવનગર જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા તેમના જવાબ બાદ તેઓનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું. આજે માન્ય ચૂંટણી અધિકારી માન્ય કલેક્ટર ઓબ્ઝર્વર સાહેબે આજે મારું જે ફોર્મ રદ કરવાના જે વાંધા આપવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયા દ્વારા, તે વાંધા માન્ય રાખવામાં આવ્યા નથી અને આજે મારું જે ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યું છે વિધિવત. એ બદલ હું વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું. સવાલ હતો કે જે વાંધાઓ લીધેલા એ ફોર્મ સાથે જે સોગંદનામું આપેલું એ સોગંદનામાની વિગતોને મિસઇન્ટરપ્રિટ કરી અને વાંધા લીધેલા, જ્યારે કે કાયદા મુજબ ફોર્મમાં જ વાંધા હોય તો જ એનો રદ થઈ શકે. અને નામદાર કલેક્ટર સાહેબે, મહેરબાન કલેક્ટર સાહેબે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ જે ગાઈડલાઈન આપી છે તે ગાઈડલાઈન મુજબ અત્યારે મૌખિક રીતે ફોર્મ મંજૂર કરી આપ્યું છે. નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવા પર કોંગ્રેસની લીગલ ટીમ હાઈકોર્ટના શરણે હવે જશે. કોંગ્રેસ લીગલ ટીમમાં એડવોકેટ BM માંગુકિયા અમદાવાદ આવવા રવાના થયા છે. ગુજરાત હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન કરશે તેઓ દાખલ. ઇલેક્શન પિટિશન કરવા ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હાઈકોર્ટ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માંગ પણ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને બીજા તબક્કાને લઈને જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે. ત્યારે PM નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને લઈને ભવિષ્યવાણી કરી છે. તો બિહારમાં ચૂંટણીની લડાઈ સંતાનો પર આવી ગઈ છે. જુઓ આ રિપોર્ટ. छत्रपति शिवाजी महाराज की जय भवानी. प्रधानमंत्री नरेंद्र मोदी बीजा तबक्काना मतदानने लईने तोफानी प्रचार કરી રહ્યા છે. દરમિયાન એક બાદ એક રેલીઓ કરી રહ્યા છે. એક બાદ એક રાજ્યમાં જઈ વિરોધીઓ પર વરસી રહ્યા છે. શનિવારે મહારાષ્ટ્રના નાંદેડમાં પહોંચી એક મહા રેલી કરી હતી. મંચ પરથી મોટી ભવિષ્યવાણી કરતી વખતે PM મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વાયનાડ છોડવા સુધીની વાત કરી નાખી. कांग्रेस के जो शाहजादे हैं उन्हें भी वायनाड में संकट दिख रहा है. शाहजादे और उनकी टोली 26 अप्रैल को वायनाड में वोटिंग का इंतजार कर रही है. जैसे ही 26 को वायनाड में वोटिंग पूरा हो जाएगा, ये शाहजादे के लिए एक और सुरक्षित सीट घोषित कर देंगे और कहीं और से फिर से लड़ाना पड़ेगा उनको. એટલું જ નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી બાદ વિપક્ષી ગઠબંધનના નેતાઓ અંદરો અંદર ઝઘડો કરશે તેવી પણ વાત કરી. એકબીજાના કપડા ફાડશે, વાળ પણ ખેંચશે તેવો પણ દાવો કરી નાખ્યો. 4 जून के बाद